મિત્રો, મેં હમણાં જાપાન અને ફિનલેન્ડની આખી શિક્ષણ પ્રણાલીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તો એ અભ્યાસનો પ્રથમ વિડીયો આપને રજૂ કર્યો, તો આ બીજો વિડીયો મૂકવાનો પ્રયાસ કરું છું. મિત્રો, આખી શિક્ષણ પ્રણાલીમાં એવું ધ્યાનમાં આવે છે કે શિક્ષણની અંદર કેન્દ્ર સ્થાને બાળક છે. બાળકને ધ્યાનમાં રાખીને આખી શિક્ષણ પદ્ધતિ ગોઠવવામાં આવી છે. જ્યાં બાળક પરાણે નથી ભણતો, પ્રેમથી ભણે છે. જ્યાં બાળકને શાળાએ મોકલવામાં નથી આવતો, બાળક જાતે શાળાએ જાય છે. અને બાળકની સર્જનાત્મક શક્તિ, બાળકની મૌલિકતા અને જીવનમાં આવનાર સમયમાં એના જુદા જુદા પ્રશ્નોને ખૂબ સારી રીતે ફેસ કરી શકે એ માટે એના ઘડતર પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. મિત્રો, આપણે ઘણું બધું બદલી નહીં શકીએ, પરંતુ એક વાલી તરીકે આપણા બાળકના અભ્યાસમાં પ્રેશર ન કરીએ. એક પ્રેશર એક પ્રકારનો હિંસાનો ભાગ છે. આપણે એવો પ્રયાસ કરીએ કે અભ્યાસનું સુંદર વાતાવરણ બને. અભ્યાસની વિષય વસ્તુમાં માત્ર ટકાને મહત્વ આપવા કરતાં ટેલેન્ટ અને સમજણને ભાર આપીએ. તો મને એવું લાગે છે કે ભવિષ્યમાં એ નોકરીનું સર્જન કરશે, બીજાને નોકરી આપશે. અને એવો બાળક બનાવવા માટે મને એવું લાગે છે કે જાપાન અને ફિનલેન્ડની આ પદ્ધતિમાંથી આપણે એ શીખવું જોઈએ કે કઈ રીતે બાળક આનંદિત રહીને કોઈ પણ પ્રકારના પ્રેશર વગર કઈ રીતે ભણી શકે. એ માટે વાલી તરીકે આપણા સૌની જવાબદારી છે કે આપણે સુંદર મજાનું વાતાવરણ પૂરું પાડીએ, કોઈ પ્રેશર ન આપીએ. બરાબર, દરેક વસ્તુ સમજીને ભણશે તો મને એવું લાગે છે કે એ દેશો જે સમજી રહ્યા છે કે જીવનમાં આનંદિત, સમજણ અને સુખી પરિવારની એક હેપી લાઈફ બનાવવા માટેનું શિક્ષણ ત્યાં ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો આપણે સૌ આમાંથી શીખીએ અને આપણા બાળકને ખૂબ આનંદ સાથે, સમજણ સાથે, સર્જનાત્મક શક્તિ સાથે એને ભણાવવાનો પ્રયાસ કરીએ. વંદે માતરમ.